વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. પેટમાં ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમારે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી અજમો ઉકળે ત્યાં સુધી ઉકાળવી જોઈએ. આ પછી આ મિશ્રણને ગાળી લો અને પછી 1/4 ચમચી કાળું મીઠું ઉમેરો અને ધીમે ધીમે પીવો. સેલરી અને કાળા મીઠાનું આ પાણી તમારી પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ જશે. 2. આંખોને સ્વસ્થ રાખવા માટે તમે શક્કરટેટીનું સેવન કરી શકો છો. તેમાં વિટામિન અ હોય છે, જે આંખોની રોશની સુધારવા માટે જરૂરી છે. 3. નાસ્તામાં પ્રોટીનયુક્ત ખોરાક ખાવાની આદત પાડો. આના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. 4. જો તમે ભાંગનો નશો વધુ પડતા કર્યો હોય તો મીઠાઈઓ ખાવાનું ટાળવું જોઈએ. 5. જો તમને સવારે ઉઠ્યા પછી ગળામાં દુખાવો થતો હોય તો તમે હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખીને કોગળા કે પી શકો છો. 6. જે લોકોને શ્વાસની બીમારી હોય છે એ લોકોને હળદરનું દૂધ સાથે સેવન કરવું ખૂબ જરૂરી છે. 7. પાકા બીલાના ફળનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને એસિડિટીની સમસ્યાને ઘટાડે છે. 8. લસણ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. 9. જો તમારી પાચન શક્તિ નબળી હોય તો કારેલાનું દરરોજ સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે. 10. ચોળાનું સેવન કરવાથી અમુક પ્રકારના કેન્સર, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર સહિતના જીવલેણ રોગોને દૂર કરે છે. 11. અખરોટની છાલને ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે. 12. કોથમીરની ચા પીવાથી પાચનક્રિયા સારી થાય છે. 13. રાત્રિ જમ્યા પછી મીઠાઈ ખાવાની જગ્યાએ તજની ચાનું સેવન કરો. આ તમારા સુગર ક્રેવિંગને ઓછું કરે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. 14. રોજ અળસીના બી ખાવાથી પાચન ક્રિયા સુધરે છે. 15. ખાંડયુક્ત વસ્તુઓનું સેવન સ્થૂળતા ઝડપથી વધારે છે. તેથી વધારે પ્રમાણમાં મીઠી વસ્તુઓ ખાવાનું ટાળો. 16. ચોળાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે. 17. સ્ટ્રોબેરીમાં વિટામિન સીના કારણે તે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે અને બીમારીઓને દૂર રાખે છે. 18. સોયાબીન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. રોજ તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે. રોજ તેનું સેવન કરવાથી ઉંમર પછી પણ હાડકાં મજબૂત રહે છે. 19. સૂકી કાળી દ્રાક્ષમાં હાજર કેલ્શિયમ અને બોરોન હાડકાને મજબૂત બનાવવાની સાથે સાથે સાંધાને પણ મજબૂત બનાવે છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસ અને વાના દુખાવામાં પણ રાહત મળે છે. 20. જો તમે બાજરીના રોટલા અને દહીંનું સેવન કરશો તો એ તમારા પેટના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. 21. ગુવારના શાકનું સેવન કરવાથી શરીરના બધા જ પોષકતત્વોની ખોટ પૂરાઈ જાય છે અને ગુવારમાં ફોલિક એસિડ ભરપૂર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે. 22. અળસી દ્રાવ્ય ફાઇબર મળને નરમ પાડે છે. સાથોસાથ તે આંતરડાના માર્ગમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. ઉપરાંત અદ્રાવ્ય ફાઇબરની હાજરી આંતરડામાંથી કચરો દૂર કરવામાં મદદ કરે છે. 23. દરેક ઉપયોગ પછી દૈનિક શાવર ક્લીનરનો ઉપયોગ કરીને તમારા શાવરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખો. આ મોલ્ડ અને બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદ કરશે. 24. વરિયાળીના ઉપયોગ કુદરતી રીતે મોઢાની ગંધને દૂર કરવા અને શ્વાસને તાજગી આપે છે. 25. મીઠાના પાણીથી સ્નાન કરવાથી તણાવ ઓછો થાય છે. 26. ટૂથપેસ્ટમાં એથિલ એસિટેટ હોવાથી તેને નખ પર લગાવી ઘસવાથી રિમૂવ થાય છે. 27.
નાળિયેર તેલ ત્વચા સંભાળમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ તે તૈલી ત્વચાવાળા લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કહેવાય છે કે તેને ચહેરા પર લગાવવાથી રોમહિદ્ર બંધ થઈ જાય છે. 28. અળસીનું સેવન પણ ત્વચાને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. 29. એલોવેરાના પાનમાંથી નીકળેલા રસને નાળિયેર તેલ સાથે ભેળવો. રાત્રે સૂવાથી પહેલા આ મિશ્રણ લગાવીને થોડીવાર રહેવા દો. ત્યારબાદ ત્વચા સાફ કરી લો, કરચલી દૂર થાય છે. 30. 2 ચમચી લીંબુના રસમાં 2 ચમચી એક ગ્લિસરીન મિક્સ કરો. રાત્રે સૂતી વખતે ત્વચા પર લગાવી દો. ફાટેલી અને સૂકી ચામડી પર ચમત્કારિક પરિણામ મળશે. 31. શક્કરટેટીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો, અન્યથા તમને ઝાડા, પેટનું ફૂલવું અને ઉબકા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 32. તજની લાકડીઓ ચાવવાથી તમારા શ્વાસમાં માત્ર તાજગી નથી મળતી પણ તે સ્વાદમાં પણ વધારો કરે છે. તે મોંમાં રહેલા બેક્ટેરિયાને નાશ કરે છે. 33. કાચું કચુંબર સ્વાસ્થ્ય માટે સારું છે, પરંતુ જો તમે કાચું સલાડ અને રાંધેલો ખોરાક એકસાથે ખાશો તો તેને પચવામાં મુશ્કેલી પડશે. 34. દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરવાથી મોઢામાં ચાંદાની સ્થિતિમાં પણ ફાયદો થાય છે. આ માટે તમે બીલીપત્રને ચાવીને ખાઈ શકો છો. 35. નિયમિત દરરોજ સવારે ગરમ પાણી અને હળદરના મિશ્રણને એક સાથે લેવાથી તમારા શરીરના પાચન પર સકારાત્મક અસર થાય છે. 36. ધાણાની ચા પીવાથી દિવસભરનો થાક દૂર થાય છે અને તણાવના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરે છે. 37. અળસીના બીજ પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. કારણ કે અળસીના બીજ ડાયટરી ફાઇબરથી સમૃદ્ધ છે. તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ 2 પ્રકારના ફાઇબર હોય છે. 38. મેથીના પાણી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલના લેવલ ઘટાડવામાં મદદ મળે છે અને હૃદયને તંદુરસ્તી બક્ષે છે. 39. મોબાઈલને જમતી વખતે તેમજ વોશરૂમમાં લઈ જતા હોય તો બંધ કરો. 1 દિવસ 2 દિવસ કરવાથી મોબાઈલની આદત છૂટી જશે. 40. સવારે ઉઠતાની સાથે જ તમે થોડા કલાકો માટે ફોનથી દૂર રહો અને રાત્રે સૂતા પહેલા ફોનને થોડા કલાકો સુધી દૂર રાખો. આ સમયે તમે સારા પુસ્તક વાંચો. 41. કેસુડાના ફૂલ રક્ત સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. તેનું સેવન કરવાથી શરીરમાં એકઠા થયેલા ઝેરી તત્વો પણ બહાર નીકળી જાય છે. 42. તૈલી ત્વચાની સંભાળ રાખવા તેના પર પેટ્રોલિયમ જેલી એટલે કે વેસેલિન ન લગાવો. નિષ્ણાતની સલાહ વિના આવું કરવાથી નુકસાન થઈ શકે છે. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.